નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં। 9 એપ્રિલ ચૈત્ર નવરાત્રિના દિવસે કરી લો આટલો ઉપાય। નોકરી, લગ્ન અને તમામ મનોકામના સિદ્ધ થશે। કર્જમાંથી મુક્તિ મળશે। આવનારી 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે। ચૈત્ર નવરાત્રિના દિવસે તમારે આ એક ઉપાય કરવાનો છે। ચૈત્ર મહિનાની નવરાત્રિ મોટામાં મોટી નવરાત્રિ કહેવાય છે। જેમ આપણે આસો મહિનાની નવરાત્રિમાં માં ભગવતીની આરાધના કરવા માટે ઘણું બધું કરીએ છીએ, તો ચૈત્ર મહિનાની નવરાત્રિ દેવોમાં મહાનતા બતાવે છે। ચંડીપાઠમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શિવને પણ જરૂર પડી ત્યારે શક્તિનું આધાર્ય લેવું પડ્યું છે। ચૈત્ર માસમાં ખાસ આ ઉપાય કરજો। માં ભગવતીને પ્રસન્ન કરવાની કઈ રીત છે તે આજના વિડીયોમાં તમને જણાવીશું, તો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને બને તેટલો શેર કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો, જેથી તમારી મનોકામના પણ સિદ્ધ થાય। તમે જો ચારે બાજુથી દુઃખોથી ઘેરાયેલા છો, વિટંબણા મુશ્કેલીઓએ તમને ઘેરી લીધા છે અને તમને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી, તો આ ચૈત્ર નવરાત્રિમાં 9 એપ્રિલથી તમારે અખંડ દીવો કરવાનો છે। તમારા કુળદેવીના નામનો 9 દિવસ અખંડ દીવો રાખવાનો છે। આ 9 દિવસ તમારે ખાસ પવિત્રતા જાળવવાની છે। સવારમાં વહેલા ઉઠીને માં જગદંબાની સામે જઈ માતાજીને ગુલાબનું અથવા જાસૂદનું ફૂલ અર્પણ કરી શકો છો। માતાજીને વિવિધ પુષ્પ અર્પણ કરીને મંદિરને સુશોભિત કરો। ઘરમાં ગુગળનો ધૂપ અવશ્ય કરવો જોઈએ। ગુગળના ધૂપથી ઘરમાં માં જગદંબાનો વાસ થાય છે। ચૈત્ર નવરાત્રિના દિવસે ઓમ હીમ ક્લીમ ચામુંડાય વિછહે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। સ્ફટિક અથવા રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવાનો છે। માળા લઈને માતાજીની સામે બેસીને પ્રતિદિન અડધા કલાક સુધી માતાજીનું પૂજન કરવાનું છે। જે પણ લોકો કર્જમાં દેણામાં આવી ગયા છે, ક્યાંયથી રસ્તો નથી દેખાતો, તેને ચોક્કસ આ 9 દિવસમાં રસ્તો મળી જશે। જો તમે કર્જમાં છો તો તમારે માત્ર આ એક કામ કરવાનું છે। માતાજીનો અખંડ દીવો ચાલુ કરીને ઓમ રીમ લલિતાંબાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે। જે લોકો આ મંત્રનો 9 દિવસ જાપ કરશે તેને ચોક્કસ ફાયદો થશે। આમ તો આપણે કોઈ પણ ફળની આશા રાખ્યા વગર માતાજીની પૂજા કરવી જોઈએ, કારણ કે માતાજી તેના ભક્તને ચોક્કસ ફળ આપે છે। જેના ઘરમાં એકબીજાના વિચારો ન મળતા હોય, ઘરમાં ક્રોધ આવતો હોય, ઘરમાં અનેક પ્રકારની સમસ્યા આવતી હોય, તો ખાસ આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસ રાત્રિના સમયમાં ઘરમાં આનંદનો ગરબો ગાવો જોઈએ। ઘરમાં આનંદના ગરબાનો પાઠ અવશ્ય કરવો જોઈએ। તેનાથી હંમેશા ઘરમાં આનંદ રહેશે। ત્યારબાદ જો તમારે તમારું સર્વ પ્રકારે મંગલ કરવું હોય, નોકરીમાં ધંધામાં તકલીફો આવતી હોય, તો ખાસ રાત્રિના સમયે 9 થી 12 વાગ્યા સુધી ઓમ સર્વમંગલ માંગલે શિવે સર્વાધ્ય સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। જો તમને નોકરીમાં તકલીફ છે તો 9 દિવસ અનુષ્ઠાન કરવાથી માં જગદંબાની કૃપા તમારા ઉપર રહેશે। તમને કોઈ પણ વિટંબણાઓ આવે છે, તમારે કોઈ પણ લેવલ ઉપર પહોંચવું છે, તમારા ધંધામાં રૂકાવટ આવે છે, તમને સંપત્તિમાં પ્રોબ્લેમ છે, તમારી કોઈ સંપત્તિ તમને પાછી મળતી નથી, તો આ મંત્રનો જાપ કરવાથી ચોક્કસ માં જગદંબા તમારા દુઃખોને હરી લેશે। તમને અખંડ જ્યોત એટલા માટે કરવાનું કહેવામાં આવ્યું છે કે જ્યોતિમાં માં જગદંબાનો વાસ કીધો છે। આરાસુરમાં જ્યોત રૂપે માં ભગવતીનું પૂજન થાય છે, તો આ 9 દિવસ પ્રતિદિન જ્યોત જલાવો, માતાજીને ભોગ નિવેદ્યનો પ્રસાદ અર્પણ કરો, માતાજીને ગુગળનો ધૂપ કરો અને આ 9 દિવસ માતાજી સામે ધ્યાનમગ્ન રહો।
આ રીતે 9 દિવસ અનુષ્ઠાન કરવાથી માતાજીને 9 દિવસ જો આ રીતે રીઝવવામાં આવશે તો માતાજી અવશ્ય કૃપા કરશે. જો તમારી પાસે સંપત્તિ હોય તો તમે આ 9 દિવસ ચંડીપાઠના પાઠ ભૂદેવ પાસે કરાવી શકો છો. તો આ 9 દિવસ આનંદપૂર્વક માં ભગવતીની આરાધના કરજો. આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી બધા જ મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં ભગવતી લખવાનું ભૂલતા નહીં.